ચૈત્ર મહિનો આપણા ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર અને ઉર્જાવાન ગણાય છે. આ મહિના દરમિયાન ગરમીનો પ્રારંભ થાય છે અને આપણા શરીર તથા મન પર તેનો સીધો પ્રભાવ પડે છે. તેથી જ શાસ્ત્રોમાં ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવાનું મહિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચૈત્ર મહિનાના એક ખાસ મહિમા વિશે, જે છે ઠંડુ ખાવાનું મહિમા. મિત્રો, ચૈત્ર મહિના દરમિયાન પ્રકૃતિમાં પરિવર્તન થાય છે. શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થાય છે, જેના કારણે શરીરમાં તાપમાન વધે છે. આ તાપને સંતુલિત રાખવા માટે આપણા પૂર્વજોએ ઠંડા અને શીતળ પદાર્થોનું સેવન કરવાની પરંપરા શરૂ કરી, જેમ કે છાશ, લીમડાનું પાણી, આમ પન્ના, ફળ અને હળવા આહાર. આ માત્ર પરંપરા નથી, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલું વિજ્ઞાન છે. ઠંડુ ખાવાથી શરીરમાં તાજગી રહે છે, પાચન સુધરે છે અને ગરમીથી થતી તકલીફો જેવી કે ઉકાળો, થાક અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. મિત્રો, ગયા રવિવારે હું મારા પરિવાર સાથે બળિયાદેવના મંદિરે પણ ગઈ હતી. ત્યાંનો શાંતિપૂર્ણ માહોલ, ભક્તિ અને પ્રકૃતિ સાથેનું જોડાણ ખૂબ જ સુંદર અનુભવ હતો. ત્યાં જઈને એવું લાગ્યું કે આ ચૈત્ર મહિનો માત્ર શરીર માટે નહીં, પણ મન અને આત્માને શાંત કરવા માટે પણ ખાસ છે. તો મિત્રો, આ ચૈત્ર મહિના દરમિયાન સ્વસ્થ રહો, શીતળ આહાર લો અને આપણા સંસ્કૃતિના આ સુંદર મહિમાને આગળ વધારો.